ફ્રેન્ડ કેમ છો? મજામાં? તો તમે મજામાં જ હશો. તો આજે સાતમ છે તો આપણે જવાનું હતું ફરવા માટે થઈને આપણે નીકળી ગયા છીએ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા ગામે. ત્યાં ટપકેશ્વર મહાદેવનું બહુ જૂનું અને પ્રાચીન મંદિર છે. તો ત્યાં અમે જવાનું નક્કી કર્યું. ગાડી જોવો તો જાય છે 100 ઉડે તો જા નકર બાવળિયામાં ઘા. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ટપકેશ્વર મહાદેવના મંદિર પાસે. ત્યાંથી આપણે 1.5 કિલોમીટર અંદર જંગલમાં જવાનું છે. ત્યાં 4 વ્હીલ જઈ શકે તેવો રસ્તો છે નહીં, એટલા માટે થઈને આપણે પગપાળા જઈએ છીએ. તમે જુઓ છો ઝરમર વરસાદ પણ ચાલુ છે અને જંગલનું વાતાવરણ પણ બહુ મસ્ત છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરે. ગુફાની અંદર ગયા ત્યાં તો ફૂલ એટલો ટ્રાફિક હતો કે આપણે ઘડીકમાં દર્શન પણ ન કરી શકીએ. માંડ કરીને જેમ તેમ કરીને આપણે ગુફાની અંદર પહોંચ્યા. ગુફાની અંદર પહોંચીને આપણે મહાદેવના દર્શન કર્યા. તમે પણ મહાદેવના દર્શન કર્યા. બહુ પ્રાચીન અને જૂનવાણી મંદિર છે. પાંડવો વખતનું આ મંદિર છે. આનો ઇતિહાસ એવો છે કે ઉપરથી પાણીના ટીપા છતમાંથી પડે છે અને પાણીના ટીપા દ્વારા શિવલિંગ ઉત્પન્ન થાય છે. તેથી કરીને આ જગ્યાનું નામ છે ટપકેશ્વર મહાદેવ. ત્યાં આપણે દર્શન કરી અને પછી નીકળી ગયા છીએ આપણે બીજી એક ગુફામાં. ત્યાંથી થોડે દૂર જ એક બીજી ગુફા છે, ત્યાં આપણે જઈ રહ્યા છીએ. તો તમે ફ્રેન્ડ ચાલુ રહ્યો, જોવો વિડીયો. વરસાદના હિસાબે નદીની અંદર એટલો સેવાળ ને એટલો ગારો છે, ચીકાસવાળું થઈ ગયું છે કે ત્યાંથી ચાલવું પણ બહુ મુશ્કેલ છે. માંડ કરીને પડતા આખડતા જેમ તેમ કરી અને પછી આપણે પહોંચ્યા છીએ ફાઇનલી ગુફાની પાસે. તમે જોઈ શકો છો કે બહુ વ્યવસ્થિત આપણે ચાલી શકીએ તેવું પણ નથી, બહુ સંભાળીને ચાલવું પડે એમ છે. તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગુફાની અંદર. ગુફાની અંદર આપણે મહાદેવના દર્શન કર્યા. મહાદેવના દર્શન કરી અને પછી આપણે બહાર આવ્યા છીએ. તો પછી આપણે બીજી એક ગુફા પણ છે, ત્યાં જવાનું છે. ત્યાં તમે જોઈ શકો છો કે આટલું અંધારું છે કે પણ આપણે માણસ બાજુમાં ઊભા હોય તો પણ ન જોઈ શકીએ. આટલું અંધારું છે ગુફાની અંદર, તો પણ આપણે અંદર જઈએ છીએ. આ ગુફાનો ઇતિહાસ એવો છે કે આ ગુફા અહીંયા ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા ગામ પાસે ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જામવારા રોડ ઉપર. ત્યાંથી આ ગુફા છે એ સીધી જુનાગઢ નીકળે છે. અહીંના માણસોનું એવું કહેવું છે કે આ પાંડવો વખતની ગુફા છે. વૈજ્ઞાનિકો પણ આની ઉપર સંશોધન કરી લીધું છે, પણ એનો વૈજ્ઞાનિકોનું પણ કાંઈ કામ આવ્યું નથી. આ ગુફાનો છેડો ક્યાંય મળ્યો નથી, એનો અંત ક્યાંય આવ્યો નથી. આ ગુફા આટલી લાંબી અને વિશાળ છે. આ ગુફાની અંદર જવું અને રહેવું બહુ મુશ્કેલ છે. આટલી અત્યારે ગરમી છે કે તમે વાત ના પૂછો. અહીંયા બેસવું પણ માંડ શક્ય છે. ઓક્સિજનની બહુ જ કમી છે. એટલા માટે થઈને તમે જોઈ શકો છો કે દૂર સુધી ક્યાંય પ્રકાશ દેખાતો નથી. આ લેમ્પ મૂકેલા છે, લાઇટો મૂકેલી છે અંદર ગુફાની અંદર, તેથી કરીને આપણે થોડોક પ્રકાશ જોવા મળે છે. તો ફ્રેન્ડ અહીંયા પણ એક શિવલિંગ મહાદેવનું છે, બહુ પ્રાચીન ને જૂનવાણી પાંડવો વખતનું સ્થાપના કરેલું. તો ફ્રેન્ડ તમે પણ દર્શન કરી લ્યો મહાદેવના. તમે કાયદેસર જોઈ શકો છો કે છતની ઉપરથી એક પાણીના ટીપા પડે છે. ઉપર તમે જુઓ તો સાવ કોરું મેદાન છે. તો પાણી છે ને છત ઉપરથી ટપકે છે ગુફાની અંદર, અને પાણી ટપકવાથી શિવલિંગ ઉત્પન્ન થાય છે. અહીંના પબ્લિકનું એવું છે કે અસંખ્ય શિવલિંગો છે આ ગુફાની અંદર, અને ઘણા બીજા રહસ્યો પણ છે, પણ એ રહસ્યો હજી સુધીમાં કંઈ ખુલી શક્યા નથી કે એનું કોઈ સંશોધન કરી શક્યું પણ નથી. તો ફ્રેન્ડ દર્શન કરી લીધા આપણે મહાદેવના. તો મહાદેવર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો, કમેન્ટમાં મહાદેવ હર લખીને